2 લાખ પ્લસ ઇન્કમ થાય છે. ધીરે ધીરે ધારો કે 100% કામ ના થાય, 10 થી 20% પણ કામ થાય તો તમારે 1 થી 2 લાખ રૂપિયા દર મહિને ઇન્કમ થાય છે. બરાબર છે. હવે આ ધીરે ધીરે તમે લોકોને વાત કરશો, મીટિંગમાં લાવશો, બરાબર, પ્લાન બતાવશો, એ રીતે આ નેટવર્ક થશે, એક દિવસમાં થશે નહીં. પણ જ્યારે તમારું નેટવર્ક બનશે ત્યારે આ પ્રમાણે 10 લાખ ને 80,000 પ્લસ રોજની 18,36,000 ની ઇન્કમ થઈ શકે છે. ઓકે, તો અહીંયા મારું પ્રેઝન્ટેશન પૂરું કરું છું. વાહ, जबरदस्त तालीम देना भाई आपको। तो आगे बताइए अपने बिजनेस प्लान बताया बराबर हमारे क्या दिन खबर पड़ी 100% कोई ने खबर नहीं पड़ी क्या કારણ કે કોઈ બી વસ્તુ હોય ને આપણો માણસનું મગજ એવું છે કે 100% પહેલી બી કોઈ બી વસ્તુ તમે જોવો ને તમને 100% તમને આવડે નહીં. હવે શરૂઆતમાં જો પહેલું થોડો ભણવા ગયા છો ને તો આપણે ધીમે ધીમે પહેલા એકલો યાદ રહે, બબડો યાદ રહે, 3 4 5 6 એ ધીરે ધીરે આપણે યાદ કરીએ. બરાબર, એવી રીતે તમે આ વસ્તુ તમે પહેલી વાર જોઈ તમને કે આ વસ્તુ કેવી રીતે સેટિંગ થાય. બરાબર, કે મને બી પોતે બી આ વસ્તુ યાદ નથી રહી. મેં એક વાર જોઈ, 2 વાર જોઈ, 4 વાર, 5 વાર, 5 થી 6 વાર જ્યારે વસ્તુ મેં જોયું ને ત્યારે 6ઠી વાર મારા મગજમાં ઉતર્યું. બરાબર, એટલે તમારી સાથે બી તમે જેની સાથે આવ્યા હોય એની સાથે તમે એક વાર સમજો, 2 વાર સમજો, 3 વાર સમજો, એ તમને સમજાશે કે એમાં પૈસા કેવી રીતે આવે. બરાબર, તમારે વધારે સમજવું તો તમારે દર ગુરુવારે આપણે 11 ગુરુવાર ભણો ને ત્યારે આખો બિઝનેસ પ્લાન તમારા મગજમાં બેસી જાય અને તમારા ઇન્કમ ચાલુ થઈ જાય. બરાબર, તો સાહેબે બતાવ્યું આપણો કે પૈસા કેવી રીતે આવે છે. બરાબર, તો ચલો સાહેબે બતાવ્યું આ વસ્તુ જોવું તો પડે ને, જે આપણે ડેમો બતાવ્યો કે પ્રોડક્ટ વાપરવાથી આટલી એનર્જી ફ્રી થાય. બરાબર, એટલે બિઝનેસ તો સાહેબ બતાવ્યું પૈસા આવે સારીથી કરી. તો તમે જોવા માંગો છો કે આ બિઝનેસમાં જે કામ કરતા હેલ્થ સારી રાખતા જે પૈસા બી કમાઈ રહ્યા છે તમે જોવા માંગો છો? યસ. ઓકે, તો સાહેબે વાત કરી કે જે આપણો વેલકમ બોનસ હોય જેવો આપણે 150 કેવી આપણે ક્વોલિફિકેશન આઉટ પૂરો કરીએ એમાં જે આપણે પહેલી જ કમાવે 500 રૂપિયા. બરાબર, તો 500 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધી જે બી આપણે લીડર કમાય પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. બરાબર તમારે જાઓ 500 થી 1 લાખ રૂપિયા કમાવા આવી જાઓ. મમતાબેન ઉભા થાવ ને. નમસ્કાર. નમસ્કાર. છેલ્લા 1.5 મહિનાથી આ બિઝનેસમાં હું જોડાયેલો છું. શરૂઆતમાં લગભગ અત્યાર સુધીમાં મને 1500 જેવી આ ઇન્કમ થઈ છે અને પ્રોડક્ટ હું ડેલી વાપરું છું. હું પણ વાપરું છું, મારા ફેમિલીવાળા પણ વાપરે છે. મને ડાયાબિટીસની તકલીફ હતી, એમાંથી ઘણી રાહત થઈ ગઈ છે. મને રાત્રે ઊંઘવાની તકલીફ હતી, 5 કે 6 કલાક સૂતો હતો, અત્યારે લગભગ 8 કલાક તો આરામથી સૂઈ શકું છું અને બિલકુલ નિશ્ચિત રીતે સુવાય છે, કોઈ તકલીફ નથી થતી. અને ડાયાબિટીસનો મોટો પ્રોબ્લેમ હતો, મારે લગભગ સોલ્વ થઈ ગયો છે. એટલે મને આમાં બહુ રાહત થઈ ગઈ છે અને આ વસ્તુથી મને બહુ, અને લોકોને બી હું જણાવું છું કે ભાઈ આ પ્રોડક્ટ લેવા જેવી છે. ડૉક્ટરોના લાખો રૂપિયાના બિલ ચૂકવીશું પણ આ લગભગ 15,000ની પ્રોડક્ટમાં કે 20,000ની પ્રોડક્ટમાં આખા ફેમિલીને આપણે આની અંદર જોડીશું તો ઘણી આપણને રાહત થશે. ચલો, ધન્યવાદ. વાહ વાહ. કમાયા કેટલું બોલે નહીં? કેટલું કમાયા? 1500. બીજું મેં 1500 સુધી મને 15 લાખ મારી ધર્મપત્ની માટે એને ગેસ એસિડિટી, કમરનો દુખાવો, માથાના દુખાવાની કમ્પ્લેન હતી. પ્રોડક્ટ લીધા પછી વાપરવાનું ચાલુ કર્યું તો લગભગ 15 થી 20 દિવસની અંદર એના જે પ્રોબ્લેમ હતા એ પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું. અને એના પછી મેં જોઈ કે એની અંદર બહુ મોટો બિઝનેસ છુપાયેલો છે તો આપણે શા માટે ના કરીએ, અને મેં કામ કરવાની શરૂઆત કરી તો અત્યાર સુધીમાં મેં લગભગ 91,500 ઇન્કમ લીધી છે. વાહ વાહ. બીજો ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળ્યું મને વલસાડથી. વલસાડમાં એક મારો મિત્ર છે અને એને પપ્પાને લકવો થઈ ગયો અને લકવો થઈ ગયો તો ડૉક્ટરે પણ ના પાડી કે હવે બહુ પપ્પાનું કંઈ રિઝલ્ટ સારું દેખાતું નથી, એમને તકલીફ વધારે છે. અને એમ કરતાં બેલેન્સ નહોતું એટલે પડી ગયા તો હેમરેજિયા જેવું થઈ ગયું. હવે ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટર કહે કે ભાઈ હવે પપ્પાની સેવા કરો, કારણ કે 75+ ઉંમર હતી. તો એમનો મારા પર ફોન આવ્યો કે ભાઈ આ પ્રમાણે પ્રોડક્ટનું રિઝલ્ટ છે તો કેવું રહે? બેસ્ટ રહે, ખાલી 10,000 નાખવાની તૈયારી રાખવી જોઈએ તમારી. અને એ રિઝલ્ટ મેં પ્રોડક્ટ મોકલી આપ્યા પછી એટલું ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળ્યું કે ધીરે ધીરે શરીરમાં એમનું ઓટોમેટિક ચેન્જ આવવા માંડ્યું અને અત્યારે ફર્સ્ટ ક્લાસ ચાલતા થઈ ગયા છે. વારંવાર મારા પર ફોન આવે છે કે ખરેખર તમે મારા માટે ભગવાન સાબિત થઈ. વાહ વાહ. કારણ કે આ પ્રોડક્ટનો પાવર છે, આ પ્રોડક્ટમાં ખરેખર સત્ય છુપાયેલું છે. મેં જાતે અનુભવ્યું. અત્યારે લગભગ 6 મહિનાથી એ પાર્ટીનું મળ્યું નથી હજુ સુધી.
અને ત્યાંથી લગભગ 20 મેટ્રેસના ઓર્ડર મને મળેલા છે. તો આ વસ્તુ છે કે રિઝલ્ટ પાવરફુલ છે, એટલે રિઝલ્ટ બાબતે લિસ્ટ માત્ર શંકા કરવાની જરૂર નથી. થેન્ક યુ. મારું નામ બળવંત પારેખ છે, સરખેજથી આવું છું. ટ્રેડિશનલ મારો 2 વ્હીલર મિકેનિકનો બિઝનેસ છે. મારી એજ 65ની છે. હું પહેલાં લગભગ 1-2 ગાડી બનાવતા થાકી જતો હતો, પણ આ પ્રોડક્ટ વાપર્યા પછી 1 વર્ષમાં મેં ખાલી ટ્રેડિશનલ બિઝનેસમાં જ 2 લાખ રૂપિયાનું કામ કર્યું. વાહ વાહ. બીજું, મારા સિસ્ટરને સાઇનસ થઈ ગયું હતું, તેને જોડીમાં નાખી લાવ્યા હતા. નગરી હોસ્પિટલની સામે ભરત દવે સર છે, એમને 4 લાખ રૂપિયા કીધા હતા. હવે એમની કેપેસિટી નથી કે 4 લાખ રૂપિયા ખર્ચે. તો મારા જીજાજીએ કીધું કે પૈસાનો બંદોબસ્ત થાય એટલે હું કરું. તમે હું ઘરે લઈ જઈને આનું શું કરશો? તો કે તમારી સિસ્ટર છે, તમે રાખો કે. તો મારા ઘેર આ પ્રોડક્ટ મેં વપરાવી અને લગભગ 16મા દિવસે અમારા બ્રધરને કીધું મેં ભાઈ આ ગામડાના માણસ છે, કદાચ યુઝ કરે કે ના કરે. તો અમે ગયા તો એ સાવરણી લઈને કચરો વાળો. વાહ. એટલે મને જોઈને એને સાવરણી ફેંકી દીધી કે તમે ભાભીને બોલશો. મેં કહું ભાભીને નહીં, આ રિઝલ્ટ છે. ત્યારે મેં નહીં લઈને હું ડૉક્ટર પાસે ગયો. મેં બોલો સાહેબ આમાં શું કરીશું આપણે? તો કે ઘેર લઈ જઈને જલસા કરો, 1 રૂપિયો ખર્ચવાની જરૂર નથી. જો 4 લાખ રૂપિયા આ પ્રોડક્ટ બચાવતી હોય તો હું તો કહું છું દરેક વ્યક્તિએ ઘરમાં વાપરવી જોઈએ. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. બલવંત ચાવડા વાસણથી આવું છું. ફર્સ્ટ તો આ પ્રોડક્ટ મેં મારી વાઈફ મને કીધી. એને સર્વાઇકલ પેઇનના કારણે આખો હાથ દુખતો, સાયટિકા અને માઇગ્રેનની તકલીફ હતી. તેમાં મને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું. એટલે મેં કામ કરવાની શરૂઆત કરી અને મને આ અપલાઈન અને ડાઉનલાઈનના સપોર્ટથી 53,500 ઇન્કમ કરી. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ અરવિંદભાઈ કાસિમરાવ છે. મને આ કમરનો દુખાવો હતો. 2 મહિનામાં મને ફેર પડી જતો કીટ લીધા પછી મને ડિજિટલ બેંકના સોજો આવી જતો હતો 8 કારા ભાગમાં. એનો ફેર ડાયાબિટીસ મારે 350 હતો. એનો અત્યારે નોર્મલ થઈ ગયો 130 થઈ ગયો. અત્યારે મેં ગોળી કરવાની બંધ કરી દીધી છે. મારી જે ડાઉન લાઈનમાં જેને મેં કીટો આપી છે એનું બધાનું રિઝલ્ટ સારું છે. આજે જે કોઈ લોકો જે નવા આવ્યા છે પોતાનો આપણે એના પર વિશ્વાસ કરી આ કીટ લઈ લેજો. આમાં તમારે જે દવા ઓછી થશે અને દુઆ વધશે. આમાં જેમ તમે આગળ વધશે. વાહ વાહ. બેને બધા ઉભા થાવ ને, બધા કમાયા બોલતા ને. મારું નામ મમતાબેન છે, હું ઈસનપુરથી આવું છું. મેં આ પ્રોડક્ટ કમ્પ્લેન ઉભા થાવ. માટે લીધી હતી. એમને બેક પેઇન હતો અને એમાં સરસ રિઝલ્ટ મળ્યું છે અને આમાં કામ કરતા કરતા મેં 25,000 લર્ન કર્યા. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. હું આશા ચૌહાણ. હું બહુ ટૂંક સમયમાં ઘણું એવું સારી મારી કમાણી કે મારી દ્રષ્ટિએ સમય બહુ ઓછો આપ્યો છે. પહેલાં તો જ્યારે પહેલી મિટિંગમાં આવી ત્યારે આ પ્રોડક્ટ વિશે મેં જાણ્યું, પણ મને વિશ્વાસ નહોતો. પછી વિશ્વાસ નહોતો, મેં જ્યારે હું પોતે એનો યુઝ કરું અને મને કંઈ પણ લાભ મળે અને મને કોઈ રિઝલ્ટ મળે તો હું એનું બરાબર સાચું માનું, નહીં તો હું વિશ્વાસ રાખું નહીં. પછી એ પ્રોડક્ટ મેં લઈ લીધી અને એનાથી મને શું, હું આમ થોડું ચાલું તો પણ મને શ્વાસ ચડી જતો હતો. એ મારો શ્વાસ બંધ થઈ ગયો છે. મને ઊંઘ નહોતી આવતી. 3-4 વાગે એટલે મારી ઊંઘ ઉડી જતી હતી. એનાથી ઊંઘ પણ સારી આવે છે. મને ભૂખ નહોતી લાગતી, એનાથી મને સારી એવી ભૂખ પણ લાગે છે. પ્લસ મને ડાયાબિટીસ હતો અને 200ની આસપાસ જ રહેતો હતો, પણ અત્યારે મારો ડાયાબિટીસ જતો રહ્યો છે. અને અત્યારે જ્યારે પણ મારો ડાયાબિટીસ ચેક કરું ને ત્યારે 90ની આસપાસ જ આવે છે. એટલે આ પ્રોડક્ટ ખરેખર સારી છે. ખરેખર સાગર જોશીને ધન્યવાદ આપવા જોઈએ. સારી થઈ છે એમને પણ દવા મગર પાછી દવા ખાલી રિપોર્ટ કરાવી 5-6 હજાર થઈ જાય. દવાઓના પૈસા થાય. દવા વગર આ વસ્તુ સારી થઈ શકે છે રોગ માટે. એટલે એ આપણે બેનિફિટ સારો છે. પૈસા વગર ક્યાંય જવાનું નથી. સુવાનું તો હોય છે, તેમાં સુઈ જાય છે. પાણી પણ પીવાનું હોય છે. એમાં કોઈ એક્સ્ટ્રા સમય કેવું કરે પાણી પણ તમે બે ખાલી આલું. મેં આ મેગ્નેટ વાળું પહેરી લીધું છે. મને કોઈ જો કે લો બીપી થોડું રહે છે એટલે જમણા હાથે જમણા હાથે હાઈ બીપી હોય જમણા હાથે પહેરવાનું હોય છે. લો બીપી હોય તો ડાબા હાથે પહેરવાનું છે. તો હું આ કન્ટિન્યુઅસ પહેરી રાખું છું. એનાથી મારું બીપી પણ કંટ્રોલ રહે છે અને મને સારો એવો ફાયદો થયો છે. આજે જ મારા ખાતામાં 6,000 આવ્યા છે. પ્લસ અને હું બહુ સમય આપી નહોતી શકી કારણ કે મારું વચમાં ઓપરેશન હતું. દર ગુરુવારે હું 2,000 તમને લઈને આવું છું અને ઓછા સમયમાં હું 12,500 કમાઈ છું. એટલે ખરેખર ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ ફાલ્ગુનીબેન છે. હું ઈસનપુરથી આવું છું.
આ પ્રોડક્ટ મેં મારા મમ્મી માટે લીધી હતી. એમને થાઇરોઇડ હતો, તો અત્યારે થાઇરોઇડ નથી અને દવા પણ નથી લેતા. એવું સરસ રિઝલ્ટ મળ્યું છે. અમારા બાજુમાં એક ભાઈને પેરાલિસિસ થઈ ગયું હતું, તો એમને બી સરસ રિઝલ્ટ મળ્યું છે. અત્યારે ચાલતા પણ થઈ ગયા છે અને આમાંથી મેં લાખ રૂપિયા ઇન્કમ કરી છે. વાહ વાહ. તો આ કઈ 1 લાખ. હા બોલો. ઓકે, હા, તો તમે લોકો જોયું કે ભાઈ આપણે વેલકમ બોનસ જે આવે છે 500 રૂપિયાથી લઈને આપણે 1 લાખ સુધીની આપણે ઇન્કમ જોઈ, બરાબર. તો આપણે આગળની જ ઇન્કમ જાણીશું. માટે જે લીડર હોય 1 લાખથી લઈને 10 લાખ સુધીની જે ઇન્કમ કરી હોય, પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. યસ. નમસ્કાર, નમસ્કાર. મારું નામ દીપિકા પારેખ છે. ઈસનપુરથી આવું છું. આ પ્રોડક્ટ કહું તો આ પ્રોડક્ટ મારા ઘરમાં ગિફ્ટ તરીકે આવી હતી. મારા નણંદ મારા સસરા માટે લઈ આવ્યા હતા. એમને 75 યર્સથી ઓલ્ડ છે. એમને બેક પેનની બહુ તકલીફ રહેતી હતી, એટલે એમને ગિફ્ટ તરીકે આપ્યું હતું મને. તો આ પ્રોડક્ટનું રિઝલ્ટ, હું પોતે LIC એજન્ટ છું, 13 વર્ષથી LICનું કામ કરું છું. તો આ ગિફ્ટ તરીકે આ પ્રોડક્ટ મારા ઘરમાં આવી. મેં રિઝલ્ટ જોયું. એમને ડૉક્ટરે MRI કરાવવાનું કીધું હતું, પણ અઠવાડિયા 10 દિવસની અંદર આ પ્રોડક્ટ અમે યુઝ કરી અને પછી અમે ડૉક્ટર પાસે ગયા, તો ડૉક્ટરે MRI કરાવવાની ના પાડી કે હવે નથી જરૂર MRI. તો આ રિઝલ્ટ જોયા પછી મેં પણ નક્કી કર્યું કે મારે પણ આ બિઝનેસ સાથે જોડાવવું છે, કારણ કે હું પોતે નેટવર્ક કરતી હતી, LICનું કામ કરતી હતી, એટલે જોડે જોડે મેં આ બિઝનેસ ચાલુ કર્યો અને સારા એવા ઘણા બધા રિઝલ્ટ લીધા છે. અને બેસ્ટ પોઈન્ટ એ છે કે આની અંદર આશીર્વાદરૂપ ઇન્કમ મળે છે આપણને, કે કોઈની સારી હેલ્થ આપવાની છે આપણને. ઓક્સિજનની વાત કરીએ તો કોરોના વખતે આપણને બધાને ખબર પડી ગઈ કે ઓક્સિજનની વેલ્યુ શું છે. અત્યારે સુધી કોઈ માનવામાં નહોતું આવતું કે ઓક્સિજનની આટલી બધી આપણને એ રહેશે એમ, બરાબર છે. હવે સામાન્ય માણસ પણ અવેર થઈ ગયો છે હેલ્થ માટે, કારણ કે આપણે દવાખાનાનું પગથિયું ચડીએ ને બેન, એટલે દરેકના ઘરમાં બજેટ હલી જાય, મેન વસ્તુ તો. અને અત્યારે મોંઘવારીના જમાનામાં દવાખાનું હોસ્પિટલ તમે જાઓ એટલે 5 થી 10 હજાર રૂપિયા મૂકી આવો ને આવો. અને આ કીટ છે આપણી 7,790ની, બરાબર છે. એક MRI નો રિપોર્ટ કરાવવાનું કેમ ડૉક્ટર, તો 6 થી 7 હજાર આપણે મૂકીને આવીએ છીએ. ત્યારે આપણે ડૉક્ટરને પૂછતા નથી કે આની કિંમત શું હશે, બરાબર છે. અહીંયા આપણે પૂછીએ છીએ, પણ આ વસ્તુ એવું છે કે 20 વર્ષ સુધી ચાલવાની છે આ પ્રોડક્ટ, અને એક જ વખત આપણે પૈસા ખર્ચવાના છે. જ્યારે તો ડૉક્ટર તો એ તમને બીજી મહિના પછી બીજી તમને ટેબ્લેટ બી લખી આપશે, બીજો રિપોર્ટ બી કરાવડાવશે, બરાબર છે. ત્યારે આપણે ડૉક્ટરને પૂછવા નથી જતા કે 10 થી 15 હજાર રૂપિયા હું ક્યાંથી લાવીશ, ત્યારે બધી સગવડ થઈ જાય છે, બરાબર છે. તો આપણે અત્યારે જે અહીંયા બેઠા છે એ ઓન ધ સ્પોટ નિર્ણય લેજો કે ભાઈ અમારે ડૉક્ટરને રૂપિયા આપવા છે કે અમારે આ 20 વર્ષ સુધી ચાલેલી પ્રોડક્ટ યુઝ કરવી છે, અને વિધાઉટ દવા ગોળી વગર, બરાબર છે. અને આપણી સારી હેલ્થ માટે આપણે ખર્ચવાના છે. બસ આટલું જ કહીશ. અને પ્લસ મારી અપલાઈન ડાઉનલાઈનના સપોર્ટથી અત્યાર સુધીમાં 3.5 થી 4 લાખ રૂપિયા એમ કર્યા છે. વાહ વાહ. મારું નામ આહિર સુખાભાઈ વાઘમસિંહ, બાપુનગરથી આવું છું. આ બિઝનેસમાં પહેલાં તો મારો બાબુ આ કીટ લાવેલો. હવે મારા બાબાને એક તકલીફ હતી ખેંચની, તો એમની અપલાઈન પૂછ્યું કે ભાઈ તને ખેંચનું કેમ છે હવે, કે તો મારે આવે જ છે. એટલે કે તો આ મેટ્રેસ એક વાર તું લઈ જો, કદાચ તને ફેરફાર થાય. એટલે એણે મેટ્રેસ લીધી, મને વાત કરી કે આવી રીતે છે, મેં લઈ લીધી. સુવાનું ચાલુ કર્યું, પાણી પીવાનું ચાલુ કર્યું. તો એની પહેલાં હું તમને એક બીજી વસ્તુ કહું કે એને 12 સમજો કે 6માં ખેંચ ચાલુ થઈ એપ્રિલમાં, એટલે 18 વર્ષથી આપણે 18મું ચાલે છે. તો એની પાછળ મેં રૂપિયા કેટલા ખેંચ્યા એ તમને હું અગાઉ પહેલાં જણાવી દઉં. તો 11 થી 12 લાખ રૂપિયા ખર્ચા કર્યા છે. કેરળ ત્રિવેન્દ્રમપુરમ સુધી જઈ આવેલો છું. આશાલતા મેડમ ડૉક્ટર છે, ત્યાં મગજ ખોલીને એક બાજુ મૂકી દે, પાછું ફિટ કરી દે. એવા એ લોકોએ એવું કીધું કે આને ઓપરેશન નહીં આવે. ગજબ નથી, હવે તો ઓપરેશન માટે નહીં આવું છું તો કરવાનું હું. પણ આ મેટ્રેસે એને ખરેખર 80% રિઝલ્ટ આવી દીધું. વાહ વાહ. અને એ પણ 21 દિવસમાં છે. કારણ કે હું સતત એની દેખભાળ પાછળ હું એકલો જ હતો, કે સતત ટ્રેનમાં ગમે ને જાવ એને હારે હતું. આજની તારીખમાં એ 14 કલાક મેડિકલ એકલો જ બોલાવે. મને પણ ડાયાબિટીસ હતું. મેં કીધું મહેશ તું મને તો કાંઈક લઈ દે, મને ડાયાબિટીસ છે. તો મને એક મેટ્રેસ લઈ દીધી. મારે એક તકલીફ બીજી ઊભી થતી હતી, ગમે ત્યાં જાઓ પ્રોગ્રામમાં, તારું જમવાનું સારું હોય જમાઈ ગયું. આમાં ગુલાબજાંબુ પડ્યા હોય, લાડુ પડ્યા હોય.
રબડી પડી ગઈ, હું જોબ કરો જમાય નહીં. એ તકલીફ મારે સોલ્વ થઈ ગઈ આની અંદરથી. ડાયાબિટીસ મારું 350, આજની તારીખમાં 118 હમણાં દુખાયું. એ પણ ડાયાબિટીસ નહોતું, જોરદાર બિઝનેસ આ પ્રોડક્ટ છે. એટલે કોઈ આંખો વીંચીને આની અંદર કામ કરવાનું છે. મેં જોયું ઘણા મારેથી નાના પણ છે ને મોટા, મારા 65 વર્ષ ઉંમર છે. તો બે વસ્તુ મેં જોઈ કે બીમારી અને બેકારી. બે વસ્તુમાંથી આ બિઝનેસમાંથી તમારે ખરેખર બીમારી ભગાડવાની છે ને બેકારી ભગાડવાની છે. આ બે વસ્તુ આમાંથી થશે. પણ તમારે ટકી રહેવાનું છે અને ખાસ દિલથી દિમાગથી વિચાર કરીને આની અંદર જોરદાર કામ કરો. ખાલી 3 જ વર્ષ ટકી જાઓ, જિંદગી બદલી જશે. વાહ વાહ. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ શૈલેષ સોલંકી, સરખેજથી આવું છું. પ્રોડક્ટ મિત્રના કહેવાથી લઈ લીધી, જોઈ બી નથી. મિત્રએ કીધું સારી એવી પ્રોડક્ટ છે, યુઝ કરો, સારું રહેશે. મિત્રના ઉપર વિશ્વાસ હતો. મિત્ર નામ શું હતું એ તો કહો. મારા ગ્રેટ લીડર એવું કોણ કહેવાથી પ્રોડક્ટ લઈ લીધી, યુઝ કરી. હવે મને તો કંઈ તકલીફ નથી, પણ એવામાં મારા મધર આવ્યા. મારા મધરને એવી તકલીફ હતી કે સવારમાં ઉઠે એટલે હાથ પગના સ્નાયુ ખેંચે છે, હાથ પગમાં વાઈટા ચડી જાય. આપણે સાદી ભાષામાં બરાબર. ઉઠાડે એટલે બેઠા કરવા પડે, હાથ પગના આંગળા ખોલવા પડે, 10-15 મિનિટ રિલેક્સ થાય, પછી વર્કિંગમાં આવે. મમ્મી આવે, મેં કીધું મને તો કંઈ તકલીફ છે ને મમ્મી, તમે વાપરો, તમને શું થાય છે, રિઝલ્ટ મળે છે કે નહીં, આપણે વાપરીએ. આપી. બીજા દિવસે ઉઠ્યા, મેં કીધું કેવું લાગ્યું? તો કે આજે એકદમ રિલેક્સ છું, આજે નથી સ્નાયુ ખેંચ્યા, નથી હાથ પગના વાઈટા ચડે, કંઈ એકદમ કમ્પ્લીટ છે. મેં કીધું કેવી પ્રોડક્ટ? મેં કીધું સારી. એ કે સારી. મેં કીધું ચલો આપણે પૈસા વસૂલ. ધીરે ધીરે વાત કરતા કરતા પાર્ટ ટાઈમમાં, એકદમ નોર્મલી પાર્ટ ટાઈમમાં, તો બી સારો એવો બિઝનેસ થયો. 1.5 લાખ પ્લસ ઇન્કમ લીધી છે. નમસ્કાર દોસ્તો. નમસ્કાર. રાઠોડ ગોવિંદભાઈ મારું નામ છે. આ બિઝનેસ આપનાર કિરણભાઈ રાઠોડ મારા ઘરે જ આવ્યા હતા. મારો ભત્રીજો જ છે. મને કંઈ ખબર નહોતી કે આ પ્રોડક્ટ શું છે, અને એ આપવા આવ્યા ત્યારે મને કંઈ કહી નહોતો કે આ પ્રોડક્ટ શા માટે. એને કાકીને કહ્યું આમાં કાકાને હુવાડ થઈ જતા કે કાકાની તબિયત મળે. મને કંઈ કીધું નહોતું. પછી મેં વાપરવાનું ચાલુ કર્યું. મારો ડાયાબિટીસ 400 પ્લસ રહેતો હતો. વાપરતા સારું થયું એટલે મને કંટ્રોલ થઈ ગયો. 140-150 ની વચ્ચે રહી છે. પછી મને સારું થયું એટલે મેં આપણે લોકોને કહેવું કેમ ના હોય, તાકી માણસનો સ્વભાવ છે, સારી વસ્તુ બધાને કહે છે એટલે આપણે કહેવાનું ચાલુ કર્યું. એવા નજીકમાં મારા ત્યાં એક માજી છે, એમની 75 વર્ષ ઉંમર છે. એમનો પેરાલિસિસ થઈ ગયો. જીવરાજ દાદા દાખલ કરી દીધા. 1.5 લાખ રૂપિયા એમને ખર્ચો કર્યો. ડૉક્ટરે કીધું ગવાબા ઊભા નહીં થાય, તમે ઘરે લઈ જાઓ. પેલા બા ઘરે લાયા, 10,000 રૂપિયાવાળા બેન રાખ્યા હતા કે બાનો ઉઠાડા નવરાવો દોડાવવા માટે. તો મેં કીધું ભાઈ હિંમતભાઈ આ વસ્તુ વાપરે જેવી છે તો કે 10,000 નું આપી, એવું 10,000 બીજા તમે આપી જાઓ કે. આપ્યું. 15 દિવસ વાપરી બાએ. બા અત્યારે હરતા ફરતા થઈ ગયા. મેં કેમનું હિંમતભાઈ બાને? તો કે મારા 18,000 રૂપિયા દર મહિને પાકર. તો કે બાનું પેન્શન 18,000 રૂપિયા આવે. એટલે આમાં આવી પણ છે. એવી જ રીતે અહીંયા કબાડી નંબર 3 માં છે અબ્દુલ મજી સાહેબ છે, જેમને 10 વર્ષથી નમાજ નતા પડ્યા. આ પ્રોડક્ટ વાપરવાથી નમાજ પડતા થઈ ગયા. એમનું 5.5 થી 6 કિલોથી વધારે વજન ઉતરી ગયું છે. એટલે આ પ્રોડક્ટ વિશે જેટલા લોકો જાણવું હોય ને તો પોતે પહેલા વાપરજો, પછી જ વિશ્વાસ કરજો. કોકનું કીધેલામાં જશો તો ક્યારેય તમને કંઈ મળશે નહીં. તાકી ઘણા એવું કે અંબાજીનું મંદિર બહુ સારું, પણ આપણે જઈને દર્શન કરીએ તો ખબર પડે. એમ આ પ્રોડક્ટ તો તમે લેશો, વાપરશો તો જ તમને ખબર પડશે. સાહેબ વાઘ બકરી ચા કેટલા લોકો અત્યાર સુધી પીધી? બધાએ પીધી ને? ક્યારે એની ફેક્ટરી જોઈ છે? છતાં કેમ વિશ્વાસ કરો છો? પણ તમે એવું કહીએ છીએ કે આમાં આવો અને બોમ્બે એક વખત વિઝિટ કરો. ડૉક્ટર સાગર સાહેબ છે ને, એ ઓપન બતાવે છે કે આ પ્રોડક્ટ આ રીતે બને છે, આ રીતે બને. અમે તો તમને અહીંયા બંધમાં બતાવીએ, ત્યાં તો ફેક્ટરીમાં રનિંગમાં જોવા મળશે. અને પછી તમે આગળ કામ કરશો ને તો 100% સક્સેસ જશો. અમે તો એટલું જ કહીએ, જેટલા લોકો જોડાયેલા છે ને એક વખત બોમ્બે જરૂર જાઓ. તાકી જેટલા લોકો બોમ્બે નથી ગયા ને, જોડાયેલા લોકો પણ, તેમને બિઝનેસ કંઈ કરતા નથી એવું આપણે કહીએ છીએ. તાકી અમે જો પ્રેક્ટિકલ જોઈએ, આમ કામ કરતા 5.5 લાખ રૂપિયા પ્લસ આપણે રહ્યા છીએ. 5.5 લાખ રૂપિયા એક વર્ષે આપે એટલે મહિને 50,000 રૂપિયા થયા. મહિને 50,000 રૂપિયા 60 વર્ષ વાળાને કોણ આપશે? કોઈ આપતા હોય કે છે આપણે એ ચાલુ કરી દઈએ કાલે મહિને. ભાઈ હું મારા મરજી હો, એવું નહીં પાછું તો કે 8 થી 8 આવવું પડે એવું નહીં. હું મારી મરજીથી જઈશ. હું મારી મરજીથી કામ કરતા આપણે 5 લાખ રૂપિયા પ્લસ કમાયા છે. વાહ વાહ.
નમસ્કાર, મારું નામ નમસ્કાર. કિરણ રાઠોડ છે અને સૌથી પહેલા તો મેં પ્રોડક્ટ મારા પોતાના માટે લીધી કારણ મને હાઈ બીપી અને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો. 2015 થી બીપીની ગોળી લેતો હતો, 200 થી વધારે કોલેસ્ટ્રોલ આવતો અને 160 બીપી આવતો અને મારા વાઈફને પગે નસ જકડાનો પ્રોબ્લેમ હતો. મેં પહેલાં ડબલ નો સેટ લીધો મારા બંનેના પોતાના માટે અને વાપરવાનું ચાલુ કર્યું. 1 જ મહિનામાં સરસ રિઝલ્ટ મળ્યું અને કામ કરવાનું ચાલુ કર્યું અને ઘણા બધા લોકોને કોઈને કમરનો દુખાવો, ઢીંચણના દુખાવો, ડાયાબિટીસ, બીપી, લકવામાં એવા ઘણા બધા રિઝલ્ટ મળ્યા. બરાબર. અને આ રીતે કામ કરતા કરતા 1 જ વર્ષમાં 5,50,000ની ઇન્કમ કરી. વાહ વાહ. બરાબર. એક સિમ્પલ જ મેસેજ છે, જો તમારે હોસ્પિટલના બેડ ઉપર ના સુવાય ગયા તો આજથી આ મેટ્રેસ મૂકવાનું ચાલુ કરી દેજો તો ક્યારે હોસ્પિટલમાં જવું પડશે નહીં. ઓકે, થેન્ક યુ. વાહ. નમસ્કાર, નમસ્કાર. મારું નામ મુકેશભાઈ છે. મારે જ્વેલર્સનો બિઝનેસ છે. આ પ્રોડક્ટ મારા ભાઈ ફેસબુક ઉપર પંડ્યા સાહેબનો વિડીયો જોયો હતો, એનાથી અમારે ઘેર પ્રોડક્ટ લાવ્યા. આમાં પ્રોડક્ટ લીધા પછી અમને સ્લીપના રિઝલ્ટ સારા આવ્યા. પછી અમે અમારા બધા વેપારીઓને સગા સંબંધીને કહેવા માંડ્યા. એમાં ધીમે ધીમે પાર્ટ ટાઈમ કરતાં કરતાં અમે 3 વર્ષમાં એમાં 9 લાખ રૂપિયા જેવા. વાહ વાહ. નમસ્કાર, નમસ્કાર. ગિરીશ દવે નામ છે, મણિનગરથી આવું છું. મિત્રો, અત્યારે અહીંયા સાંભળ્યું તો ખરું બધાએ, પણ ડિસિઝન પણ લેજો. હવે ડિસિઝન લઈને પછી કામ ચાલુ કરજો. કારણ કે ડિસિઝન તો લીધું પણ મારા જેવા ડિસિઝન લીધા પછી પાછું ક્યાંક વધારે સારું શોધવા માટે ગયા 1 વર્ષ. નહીં તો હું ને ભાનુભાઈ એક જ દિવસે લગભગ આગળ પાછળ એન્ટ્રીઓ હતી તો એ 55 લાખે દોડે છે, હું 5 લાખે દોડે છું. એટલે ડિસિઝન લીધા પછી એવું ના કરતા કે કંઈક પાછું નવું શોધવા જઈએ. કારણ કે આપણું માણસનું મગજ છે ને તો ક્યાંક સારું બીજે હજી વધારે મળતું હોય તો. પણ મને અમારી અપ્લાય ઠક્કર સાહેબ જે અમે વર્ષોથી મિત્રો છીએ આમ તો, પણ એમને એક લાગણી હતી એટલે એ મને ટકોરા માર્યા અને ગિરીશભાઈ 65 થયા ત્યાં સુધી બીજું શોધશો એમ કરીને વર્ષ પહેલાં પાછા લાવ્યા. તો એ પાછા લાવેલા અત્યારે હવે બીજું કોઈ શોધવાનું બંધ કર્યું અને સ્ટડી થયા. તો એક જ મેસેજ છે કે આજે ડિસિઝન લો તો એવું લેજો કે કન્ટિન્યુઅસ ચાલુ રાખો. બીજું આ 2 જણા શોધવાના એ તો નક્કી હતું તો પાછા 2 નવેસરથી શોધ્યા. પહેલાં જૂના 1 વર્ષ પહેલાં મેં કર્યા હતા, હવે મેં ભૂલી જાઓ. તો એ સાઈડનો લેગ હું જેવો શોધવા ગયો એવો જબરજસ્ત લેગ મળ્યો કે મારે એ લાઈવ ડેમો પીસમાં ચાલે છે. એની વાત કરી તો અચાનક હું મારા મિત્રોની ઘેર ગયો કે લાવો આપણે ગમે તે હોય, મારે પહેલું એમની ત્યાં જવું અથવા એ કંઈક નવું લાવે તો હું એમની ત્યાં, એ મારી ત્યાં આવે. એટલે ભૂવો ગણે તો શ્રીફળ એના ઘર ભણી નાખે. એ રીતે હું પાછો એમની ત્યાં જઈને બેઠો. ત્યાં તો એ લુંગી પહેરીને આખા શરીરે સોજા લઈને બેઠા હતા. હવે સોજા માણસ આવ્યા હોય એટલે એક નક્કી કે કિડની ક્યાંક ડેમેજ થઈ. એટલે સામાન્ય તો ખબર હતી ડાયાબિટીસ પેશન્ટ છે, 75 વર્ષની ઉંમર છે, પણ હતા એટલું વધારે સારું હતું. બેઠા, ચા પાણી પીધા. પણ મારી LICની બેંકમાં જોડે જોડે આ બેલ્ટ રાખ્યા હતા. કોકને પણ ક્યારેક બતાવવાનું હોય તો ચાલે. તો મેં જોયા કે આ તો બધા સોજા છે, હવે 1-2 કલાક બેસવાનો હતો એટલે ફટ દઈને આ બેલ્ટ કાઢી અને એમના પગે 1-2 કલાક માટે વીંટ્યો, બાંધ્યો. હવે આ 2 કલાક દરમિયાન એમને એ પગના સોજા રિલીવ થવા માંડ્યા. 1-1.25 કલાકમાં એનું રિઝલ્ટ અમને દેખાવા માંડ્યું. તો મને પણ અચરજ લાગ્યું કારણ કે મેં પણ આવો લાઈવ ડેમો જોયો જ નહોતો. અને એ રાત્રે હું એમને એ પ્રોડક્ટ ઘેર આપી નાખ્યો કે હજી રાત્રે બીજા પગે યુઝ કરી જુઓ. અને પછી શું થાય છે, સવારે 7-7:30 ફોન આવ્યો કે મારે કેટલા રૂપિયા અને ક્યાં મોકલવાના, તો મને આ પ્રોડક્ટ તમે ક્યારે મોકલાવો. હવે એથી વિશેષ 5 દિવસ પછી અમને ડાયાલિસિસનો ટાઈમ આપેલો. ડૉક્ટરે એવું કહ્યું કે ભાઈ આપણે 5 દિવસ જોઈએ, એ તો ખોટો ખર્ચો કરવો નથી. આ ભાનુભાઈને હું લઈ ગયો હતો તો મને કે એમને ઇન્કમ સમજાવું કે પ્રોડક્ટ સમજાવું, કારણ કે આ તો હવે ઊભા થાય એમ છે ને. શું કન્ડિશનમાં 4થા દિવસે આપણી પ્રોડક્ટ એમને આખો સેટ મોકલ્યો, આપણે 7,790 વાળો, અને 4 દિવસ ઉપયોગ કર્યો. 5મા દિવસે જ્યારે ડાયાલિસિસ માટે અમે દાખલ થવાના હતા તે વખતે મોર દેન 80% સોજા
એમના શરીરમાંથી રિલીવ થઈ ગયા હતા. હવે રિલીવ થઈને કે બહાર નથી નીકળી ગયા, પેટમાં જવાથી ગયું, સોજા એટલે પાણી. હવે એ પાણી ડૉક્ટરે જોયું કે આખા શરીરમાં તો કશું છે નહીં, એટલે ફક્ત ઇન્જેક્શનના માધ્યમથી એમને ડાયાલિસિસ વગર બેઠા કરી દીધા. અને આજે મારી જોડે ખભેથી ખભો મિલાવી અને હું એમને કાયમ મારા ડેમો પીસ તરીકે જોડે લઈ લઉં છું. ડેમો બી જીવતો જો હા, નવા માણસો ના જોયો હોય ને. હા હવે તારે થઈ જાય. કારણ કે ગરમી બહુ હતી, ન્યૂ વાસણા રહેતા હતા. બાકી એમનું એવરી ગુરુવાર આપણે ત્યાં હાજરી હોય ને હોય. તો મેં કહું ભાઈ આ ગરમી પુષ્કળ છે, એટલે મારે લાંબો ટાઈમ લાઈફ ડેમો ચલાવવો હોય તો 1 મહિનો આરામ આપવો પડે. આજે નવેસરથી પહેલેથી ચાલુ કરે, આજે 2 ડેમો કરીને આવ્યા અમે લોકો. ના એટલે મારે તો હું સાગર સાહેબને પણ એક સેલ્યુટ કરીશ. એમણે જે કંપની આ રીતની શોધી અને જે આપણને એક આવો સારો બિઝનેસ આપ્યો. સાથે સાથે યુવાઓ, એમની 2 દીકરીઓ જ છે. તો એ 2 દીકરીઓ આજે હું જ્યારે પણ જાઉં ને તો એમની આંખમાં હર્ષના આંસુ હોય છે કે કાકા તે દિવસે તમે ના આવ્યા હોત તો મારા પપ્પા તો કહી દીધું હતું ડૉક્ટર. તો આવી જબરજસ્ત પ્રોડક્ટ ને આપણે વધારે ને વધારે આગળ લઈ જઈએ. આમ કરતાં કરતાં હું 5 લાખની આજુબાજુ સુધી પહોંચેલો છું. તો તમે લોકો જોઈ 10 લાખ સુધીની ઇન્કમ, બરાબર. હવે આનાથી આગળ તમે ઇન્કમ જોવા માંગો છો? હા, તો શું છે તમે જાગીએ જો આજે આનાથી ઇન્કમ વધી રહી છે, બરાબર. ઓકે, તો 10 લાખ થી 50 લાખ. ઓકે, તો 10 લાખ થી 50 લાખ સુધી જે બી લીડર કમાય, વેલકમ ઓન ધ સ્ટેજ. નમસ્કાર. અમદાવાદથી સેટેલાઇટથી ધરાશા. એક તો બંને ભાઈઓ માટે જોરદાર ક્લેપિંગ. મારા હસબન્ડના માઇગ્રેન માટે આ પ્રોડક્ટ લીધી હતી મેં. 20 વર્ષ જૂનું માઇગ્રેન હતું, 500 પાવરની દવા લેતા હતા. પછી આ વસ્તુ યુઝ કરવાની સ્ટાર્ટ કરી. એટલું ફાઇન રિઝલ્ટ મળ્યું કે જે 20 વર્ષથી દવા લેતા હતા એ દવા બંધ થઈ ગઈ. છેલ્લા 2 વર્ષથી, પોણા 2 વર્ષથી દવા બંધ થઈ ગઈ. એટલે આપણી દવા બંધ થઈ એટલે આપણે શાંતિથી બેસીએ. નેચરલી એમાં લેડીઝ તો બેસે જ નહીં, બરાબર. તો કામ કરતા કરતા ચાલુ કરતા 2000 થી વધારે લોકોને આ પ્રોડક્ટ આપી. એમાં હેરફોલથી લઈને કેન્સર સુધીમાં ઘણા બધા રિઝલ્ટ લીધા. અત્યારે મને આ હોલમાં છે ને લેડીઝ બહુ બધી વધારે દેખાઈ ગઈ છે. લેડીઝ એમ્પાવરમેન્ટ જોરદાર છે. અમારી ફેમિલી બધી લેડીઝ, કોઈકની મમ્મી હશે, કોઈકની વાઈફ હશે, કોઈકની સિસ્ટર હશે, કંઈ પણ હશે. તો આ વસ્તુ એવી સ્પિરિચ્યુઅલ છે કે ભાઈ એકલા જેન્ટ્સ નથી કરી શકતા. લેડીઝ પણ સાથે રહીને હસબન્ડને, પપ્પાને, ભાઈને બધાને સપોર્ટ કરી શકે છે. અને અત્યારની જે મોંઘવારી છે એમાં બંને જણા સાથે રહીને કમાઈએ અને અર્નિંગ કરીએ તો વેલ એન્ડ ગુડ છે. હવે આપણા ઘરમાં આપણે એસી લાવીએ, ફ્રીજ લાવીએ, ટીવી લાવીએ તો આપણા ઘરમાં કોઈ ઇન્કમ થાય છે? ઉલટું એનો મેન્ટેનન્સ ચાર્જ થઈ જાય છે કે ભાઈ દર 3 મહિને 4 મહિને સર્વિસ કરાવવું પડે, કંઈ પણ કરાવવું પડે. તો આપણે આ એક ખાલી પ્રોડક્ટ લેવાથી 25 વર્ષ ચાલે, બરાબર. એ તો ખબર છે ને બધાને કે આમાં કોઈ મેન્ટેનન્સ ચાર્જ નથી. તો એવી રીતે મેં ખાલી 7790 ની પ્રોડક્ટ લીધી હતી મારા હસબન્ડના માઇગ્રેન માટે અને હાલ મારા ઘરમાં 30 લાખ રૂપિયા મેં અર્ન કર્યા. વાહ વાહ વાહ. તો તમને જેને અહીંયા ઇન્વાઇટ કર્યા છે ને એના પર વિશ્વાસ રાખીને કામ ચાલુ કરજો. અત્યારે જ્યાં છો ને ત્યાં તમે પણ અહીંયા આવીને બોલશો. થેન્ક યુ. તો આ હતી આપણે 50 લાખ સુધીની ઇન્કમ. હવે આગળ 50 લાખ થી 1 કરોડ સુધીની ઇન્કમ તમે જોવા માંગતા હો તો આપણે વેલકમ ઓન ધ સ્ટેજ. 50 લાખ થી 1 કરોડ. હા
મોદી સાહેબનો પહેલો ચાન્સ આપો, દેશ આખો એમના હાથમાં છે. બધા આપણે બધા ચલાવવાનું હોય, પણ આ પ્લેટફોર્મ એક સરસ આપણા નસીબમાં આવ્યું છે. અને કોરોના પછી જે રીતે લોકો સ્ટ્રગલ કરતા હતા અને એક સરસ અર્નિંગનો મોકો મળ્યો છે અને લોકોની હેલ્થ પણ વગર દવાએ સારી થાય છે. એ તો તમે રિઝલ્ટ જોયું જશે જે લોકોએ પ્રોડક્ટ લોકોને વાપરી છે. તો સરસ ઓપોર્ચ્યુનિટી છે, તમારી અપ્લાયનો સપોર્ટ લો અને રોજના 6,000 12,000 એનાથી પણ વધારે ઘણી બધી રકમો છે. પણ જે લોકો શરૂઆત કરે છે એના માટે મહિને મિનિમમ 50,000થી લાખ રૂપિયા કમાવા આ પ્લેટફોર્મથી બહુ સહેલા છે અને લગભગ 50 લાખ અને 50,000 ઉપર ઇન્કમ. નમસ્કાર. ગોવિંદભાઈ સાહેબ, કિરણભાઈ સાહેબ અને આપણે નિકોલભાઈ મંડળીયા માટે જોરદાર તાલીમ. તો મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. હું સુરતથી જ આવું છું. બિઝનેસ શરૂ કરે મારે લગભગ 33 મહિના થઈ ગયા છે. અપલાઈન ડાઉનલાઈન ક્રોસલાઈન દરેકના સહકારથી 55 લાખથી વધારે ઇન્કમ કરી ચૂક્યો છું. મેં પોતે પણ 8 મહિના લેટ કરી દીધું મિત્રો. બરાબર, જે લોકો નવા આવ્યા એના માટે મારો ખાસ મેસેજ છે. વારંવાર હું કહું છું, મને યોગીજી સાહેબે લગભગ આજથી 36 મહિના પહેલાં કીધું હતું, 44 મહિના પહેલાં કીધું હતું મને કે ભાનુભાઈ આવી જાઓ, તમે સાથે મળીને કામ કરીએ. ત્યારે હું એક એફએમસીજી કંપનીમાં કામ કરતો હતો. તો મને મારી કંપનીનું ગૌરવ વધારે હતું. હું એ કહું છું, હું આ કંપનીનો માલિક હું પોતે જ છું. મેં યોગીજી સાહેબને કીધું તમારી કંપનીની પ્રોડક્ટ શું છે? તો મને કે બેલ્ટ આવે, પાણીની બોટલનું કવર આવે ને ગાટલું આવે ને ગોદડું આવે. કરવાનું શું? હું કે ગોદડા મૂકી જાવ ને બધા લોકો મળી જાય. એટલે આપણે છે દુનિયાની વાત માનીએ છીએ, મિત્રની વાત માનતા. મેં કીધું તમે મટાડો, મારે મટાડવા એ વાત નતો માની. યોગીજી સાહેબ પહેલા લગભગ 1.25 લાખ રૂપિયા જો કમાયા હતા તો મને એટલે 1.25 લાખનું પોસ્ટર મોકલ્યું. હું કે ભાનુભાઈ પૈસા બહુ દેખાય, પૈસા કદાચ બહાર મને કે ભાનુભાઈ 1.25 લાખ રૂપિયા પહેલા જ મહિને કમાયા. હું મારે 1.5 લાખ રૂપિયા ભાડું આવે છે, મારે કામ કરવું નથી. યોગેશભાઈ શું કર્યું, મને છોડ્યો નહીં. કોકને જે પ્રોડક્ટ આવે ને વિડીયો બનાવે મને મોકલે, વિડીયો બનાવે મને મોકલે. મેં ભાઈ યોગેશભાઈ સાહેબનો પ્રોમિસ આપ્યો કે સાહેબ મને જ્યારે બી આવવાનું થશે તો હું તમારી જોડે સામેથી આવીશ, પણ મારી મેથી મારશો નહીં. પણ આમાં શું છે કે આ સરકાર આપણને છોડતું નથી. એ વાતનો 2-3 મહિના ત્યારે મારો મિત્ર ઉમેશ શર્મા કરીને હતો, એને પોતાને વાલનું કારખાનું લઈ આવ્યો. સીધું મારું ઓફિસે આવી ગયો. રાજસ્થાનથી ઘણા બધા લીડરો લઈને આવ્યો. મને કે ભાનુભાઈ ક્યાં છો? હું નરોડાનો મારી રૂમો છે, ભાડું લેવા જતો હતો. કે ભાનુભાઈ તમારું અહીં હું રાયપુર પહોંચ્યો છું, હું તમને મળવા આવ્યો, હું કામ શું છે? મને કે ના તો આપણે મળીએ ભાઈ, તમને કહું મારા ભયંકર મહેમાન છે. મહેમાનની વાત કરી, ભાઈ ના માનીએ પણ મહેમાન થોડું માનતો આપવું પડે. હું રાયપુર ભજીયાવાળા હતા, તમે આવી જાઓ. એ આવ્યા અને પાછા ગાડી બિહાડે. બોલો શું હતું? બધું કાઢ્યું. મારો બીજું છોડતું ભાઈ. બે બીજા ઘણા બધા લોકોના ફોન આવ્યા, મારે છોડે જ નહીં મને ભાઈ. એ તોય આપણે માનીએ જ નહીં. વાતના 7-8 મહિના થઈ ગયા. આપણે સમ્રાટનગરમાં બેનના ત્યાં મિટિંગ હતી, વાતથી મૂળની કંપનીનું કામ કરતી એની મિટિંગ હતી. મારી જૂની પ્રોડક્ટના બધા પૈસા મને આપી દે, બધું પતી ગયું. મને કે સાહેબ એક મસ્ત વાત કરું, હું કરો અંદર ત્યાં આપણે ગોતું લીધા. આ તો મારો બીજો જ છોડતું નથી. મેં સાહેબના સામેથી ફોન કર્યો, હું સાહેબ તમે ક્યાં છો? કારણ કે પ્રોમિસ આપણે આપી દીધું. હું સાહેબ તમે ક્યાં છો? કે ઘરે. હું તમારે ચા પીવા આવું છું. હા સાહેબ કે આવો ચા પીવા નથી. યોગીજી સાહેબના ઘરે હું સામેથી ગયો હતો બિઝનેસ જોઈન કરવા માટે. સાહેબે મને 24,400 ચા પીવડાવી. કેટલા છે? 3 આડી લઈને મેં કામકાજ ચાલુ કરી દીધું. પછી કંપનીમાં આવ્યા પહેલા હું અર્જુન હતો, હજારો સવાલ જોઈનિંગ લઈ લીધું કે હું સરેન્ડર. શું બની ગયો? હનુમાન. મારું મગજ નહીં દોડાય. સાહેબે મને જે કીધું એ રીતે કામ કર્યું. 3 આડી લઈને કામકાજ ચાલુ કર્યું. લોકો આવતા ગયા, લોકો જોડાતા ગયા, લોકો જોડાતા ગયા, લોકો તો પણ કમાયા. આપણે શું કર્યું? નોર્મલી આપણે કોઈ પણ ધંધો કરી શું કરીએ? લોકો તમે શું ભાઈ પાનનો ગલ્લો કરો, શું કરો? આપણે સગાવાલા જાણ કરીએ તમે અહીં ગલ્લો કર્યો તમે બધા આવજો. કોઈ પાર્ટી કોઈ નાનો કોઈ બી ધંધો કરી એ આપણે એ જ કર્યું. લોકોને પ્રચાર કર્યો કે આ નવો બિઝનેસ ચાલુ કર્યો, તમે બધા આવજો. કોઈ આવે કોઈ ના આવે, કોઈ આવે કોઈ ના. લોકો આવતા ગયા, લોકો જોડાતા ગયા, પૈસા કમાયા. આપણે પણ કમાયા, લોકો પણ કમાયા. મેં શરૂ કર્યું એકલો હતા ત્યારે મારી સાથે 4,700 લોકોની ટીમ છે. એમાંથી 6 લોકો એવા છે જ્યાંમાંથી પોતાની ગાડી એચી કરી 6 જણા માટે જોડતા હતા. પૈસા કમાય, લોકો પણ કમાય. કોઈ 5 લાખ 10 લાખ 20 લાખ 25,000 લોકો પણ કમાય. એટલે અહીંયા વિન પોઝિશન. તમે એકલા કમાતા નથી, નીચે વાળો કમાય છે, તમે પણ કમાવો. અહીંયા દુનિયાનો એવો ધંધો છે કે તમે દરેક જણને સપોર્ટ કરી રહ્યા.
બાકી બજારના ધંધામાં કોઈ કોઈને સપોર્ટ કરતું નથી, બરાબર? એટલે વિન વિન પોઝિશન છે, પણ તમારે શું કરવું પડશે? એક જ દાડામાં તમને ખબર નહીં પડે. અહીં 11 ગુરુવાર ભરવા અમારે પીપળથી આપણે મેરડી માતા મંદિર લોકો 11 રવિવારની બાધા રાખે. તમારે 11 ગુરુવારની બાધા રાખવી તમને ખબર પડશે કે પૈસા કેવી રીતે આવે. બેસવાથી પૈસા નહીં આવે, લોકોને બેસાડશો તો પૈસા આવશે. તમે જાતે બેસો તો તમારું નોલેજ વધશે, અને તમે જ્યારે લોકોને બેસાડશો તો પૈસા આવશે, બરાબર? કરતા જાઓ. ને હજુ તો દુનિયા ખાલી છે, અને આવનારા દિવસોમાં ઘણી બધી પ્રોડક્ટ આવી રહી છે. આજે જે લોકો આ એના માટે ખાસ સૂચના છે, 24 તારીખથી ભાવ વધી રહ્યા છે, બરાબર? જૂના આ ભાવમાં નહીં મળે, જે હાલમાં જે નવો ભાવ છે ભાવ નહીં મળે, ભાવ વધી રહ્યા છે. એટલે જેના નિર્ણયો લેવા હોય વહેલા લઈ લેજો. 500-700 રૂપિયા દરેકનો ભાવ વધી રહ્યા છે, એટલે બને એટલું વહેલું કરજો કામ, અને આગળ વધતા જાય. બીજી વાત, તમારી આજુબાજુ પ્રોડક્ટ તો આવવાની છે, તમે નહીં આપો કોઈ બીજું આપી દેશે, કારણ કે ગ્રાહકને મોત કોની રાહ જોતું નથી, લોકો લેવાના છે. આ પ્રોડક્ટ વાપરવાથી મારો પોતાનો કમરનો દુખાવો મટી ગયો, ધીરે ધીરે કહેવા માંડે. આજે મારા ઘરમાં મારા મમ્મી પપ્પા, મારા બાળકો, મારા છોકરા, મારા ભાણિયા અને છોકરાના છોકરા, અમારી 4 જનરેશન પ્રોડક્ટ વાપરે છે, બરાબર? ટીવી મેં જાહેરાત આવે છે, દાને દાને મેં કેસર કા દમ. શું ખરેખર જે દેવન ખાતો છે ગુટકા, પછી નવો કાજોલ ખાતી હશે? ખાલી લોકો જુઠ્ઠું બોલે છે, અને લોકો ઝેર વેચી રહ્યા છે. શું વેચી રહ્યા છે? તમે એકવાર કેન્સર હોસ્પિટલની મુલાકાત કરો છો, તમને એનાથી નફરત થઈ જાય, બરાબર? અહીંયા આપણે લોકોની જિંદગી વેચીએ. શું વેચીએ છીએ? આજે આપણે તો કમાઈએ, લોકો પણ કમાય છે, બરાબર? એટલે તમારે શું કરવું છે? આવવું પડશે, સમજવું પડશે, અને હજુ તો શરૂઆત જ છે, અને કંપની ઘણી બધી પ્રોડક્ટ લાવી રહી છે. આપણું ઉજ્જવળ ભવિષ્ય છે. તમે પણ આગળ વધો. થેન્ક યુ વેરી મચ. તો જોયું તમે પેલા જબરજસ્ત સાહેબ 50 લાખથી 1 કરોડ સુધીના આપણે લીડરો જોયા, બરાબર? આપણી પ્રોડક્ટમાં કેટલો દમ છે, આપણા બિઝનેસ પ્લાનમાં કેટલો દમ છે, લોકો એવી હેલ્થ બી સારી લઈ રહ્યા છે, અને પ્લસ સાથે સાથે જબરજસ્ત જથ્થાબંધ ઇન્કમ બી લઈ રહ્યા છે, બરાબર? હવે આપણે તમે કરોડપતિ લીડરને જોવા માંગો છો? યસ. ઓકે, તો આપણા એવા 1 કરોડથી પ્લસ આવા યોગેશભાઈ ઠક્કર સાહેબને હું ઇન્વાઇટ કરીશ. વેલકમ સર. યસ. ચાલે જોરદાર. दोस्तों नमस्कार। नमस्कार। रिप्लाई बहुत अच्छा दिया, जोश और जुनून से। और जिंदगी में हमेशा याद रखना कि अपनी जिंदगी में जोश और जुनून रहेगा, पैसा साला अपने आप आएगा। क्योंकि बहुत सारे लोग इतने उदास हो जाते हैं, मैंने देखा हुआ है, उनका मुंह भी ऐसा लटका हुआ होता है, और ऐसे लोगों के पास जिंदगी में लक्ष्मी जाती नहीं है, ये मैंने देखा हुआ है। सबसे पहले मैं आप लोगों को ये पूछना चाहूँगा कि कितने लोग पहली बार ये सेमिनार में आए हुए हैं? प्लीज रेज योर हैंड। हमारे दोस्तों, हमारे देश के लिए मैंने जोरदार तालियां मांगी। ताली हमेशा जबरदस्त बजाओ, जबरदस्ती से मत बजाओ। हाँ, क्योंकि आपको शायद मालूम नहीं होगा, मैं बार बार बोलता हूँ कि ताली जो आप बजाते हो वो आपके उसके हिसाब से आपकी हेल्थ अच्छी रहती है, वो शायद आपको मालूम नहीं है। लेकिन एक ताली बजाना काम ऐसा है ना कि ऐसे माहौल में बजा सकते हो, घर जाके नहीं बजा सकते। और घर जाके अगर बजाओगे तो बीवी क्या बोलती है पूछना। गया था तो बढ़िया तरीके से गया, अभी कोई तकलीफ लेके आया हुआ है, समझ में आया? तो मौका मिले ना जब, तो उसका उपयोग कर लो। दोस्तों, मेरा नाम योगेश ठक्कर है, मैं अहमदाबाद ईसनपुर से ही बिलोंग करता हूँ। जैसे बहुत सारे लोग, आप जो डिस्ट्रीब्यूटर है वो भी लो, और जो नए लोग आए वो भी पहली बार यहाँ पर जो है किसी ने आपको इन्विटेशन दिया हुआ है, इन्वाइट किया हुआ है, चाहे तो आपका रिलेटिव हो सकता है, या दोस्त भी हो सकता है, या पड़ोसी भी हो सकता है, राइट? वैसे मुझे भी 3.5 साल पहले एक दोस्त ने फोन किया था, होटल में बुलाया था मुझे। उस वक्त जबरदस्त कोरोना चल रहा था। मैं 4 दिसंबर 2020 की बात कर रहा हूँ। तो सोसाइटी में भी अलाउड नहीं था किसी को, बाहर के इंसान को आने का, ना तो पड़ोस में एक दूसरे के घर लोग जाते थे। आप लोग शायद भूल गए, मुझे तो पक्का याद है कि अगर किसी का मोबाइल भी आपने छू लिया ना,
तो अपनी तो बात छोड़ो सारा, इसको भी सैनिटाइज करने बिना हम जेब में वापस रखते नहीं थे। ऐसा एक सिचुएशन था, लोग डर गए थे। ऐसे माहौल में वो दोस्त ने मुझे बोला कि योगेश कहाँ पे हो? तो मैंने बोला घर पे। अभी तो कोरोना है, कहाँ जाएंगे, पड़ोस वाले घुसने नहीं देंगे तो और कहाँ जा सकते हैं। तो बोला इस होटल का नाम देता हूँ, पिनेकल होटल, टाउन हॉल के सामने, टेरेस ब्रिज अहमदाबाद, तो कहीं से भी रास्ता निकाल के आ जा। मैंने बोला क्यों? तो बोले एक बहुत बेहतरीन हेल्थ की प्रोडक्ट आई है, क्योंकि उसको मालूम था कि मैं लास्ट 15-17 साल से हेल्थ प्रोडक्ट के साथ काम कर रहा हूँ। इसके लिए उन्होंने मुझे याद किया, तो मैं वहाँ पे गया। कहीं से भी रास्ता, अभी साइलेंट मोड पे कर दो ना सर, क्योंकि मैं मानता हूँ ये 10 मिनट से ज़्यादा नहीं है, और 10 मिनट में कोई करोड़ रुपये वाला फोन आने वाला नहीं है आपके पास। पर ये सुनोगे तो शायद आपकी लाइफ चेंज हो सकती है। तो मैं वहाँ पे गया। ये मैं स्टोरी बार बार क्यों बताता हूँ मालूम है? क्योंकि बहुत सारे नए लोग आए हुए, उनको पता नहीं रहता है, इसलिए मैं बार बार बताता हूँ। जब घर से निकला ना वहाँ से, मेरी जेब में 100 रुपया था। आज भी मुझे वो दिन याद है, मैं भूला नहीं हूँ। लेकिन 100 रुपया भी था ना, तो भी उस दिन भी मेरे चेहरे पर जैसे मैं करोड़पति हूँ ना, ऐसी ही गरिमा थी। समझ में आया? सामने वालों का पता नहीं चलेगा कि उसकी जेब में क्या है। समझ में आया? इसीलिए मैं जोश और जुनून की बात भी सबसे पहले कर रहा हूँ। तो सबसे पहले टोका किसने मालूम है? होम मिनिस्टर कहाँ जा रहे हैं, दोस्त ने बुलाया हुआ है, उसको मालूम है कि बंदा नेटवर्क का है, अभी जाएगा तो कुछ ना कुछ लेके। तो बोला जाना है तो जाओ। बहुत साल मैंने झेल लिया आपके साथ, अभी कुछ भी नया लाए ना तो मेरे जैसे कोई खराब आपको इंसान या कोई लेडी नहीं मिलेगी। मैंने बोला कोई बात नहीं, मैं कुछ नहीं लाऊंगा, क्योंकि इतना तो मालूम था कि शादी को 30 साल हो गए, जाएगी तो कहीं पे भी नहीं। ये तो मालूम था मेरे को, लेकिन उसका हौसला बना रहे, इसके लिए मैंने ये बोला कुछ नहीं लाऊंगा। चला जेब में 100 रुपये में, 100 रुपये में क्या मिलने वाला, और वो भी पेट्रोल डलवाना है बाइक में। मैं गया वहाँ पे, गया होटल के रूम में, मुझे ये सारी बातें समझाई, जो बातें आपने गोविंद भाई सर ने, किरण भाई सर ने बताई, वही बातें मुझे बताई। मैंने बोला प्रोडक्ट कैसा आएगा, जैसे आपको लाइव प्रोडक्ट दिखाया ना यहाँ पे, लाइव मुझे पोस्टर दिखाया कि ऐसा प्रोडक्ट आएगा। मैंने कहा लाइव नहीं है, क्या कहाँ से आएगा, अभी सब बंद है कोरोना की वजह से, कुरियर बंद है, ट्रैवलिंग सर्विस बंद है। तो मैंने बोला कब मिल सकता है? तो बोला पैसा भरोगे तो 15-20 दिन के बाद आपके घर पे ये प्रोडक्ट आएगी, कोई बात नहीं। मुझे जो भी पूछना था, जैसे भानु भाई ने बताया ना, जितना भी पूछना था मैंने उसी वक्त पूछ लिया, क्योंकि मुझे मालूम है कि बाहर की दुनिया कैसी है, वो मैं पहले से जानता हूँ। घर वाली मना कर रही है जाने के लिए, बाहर की दुनिया कैसी होगी ये सोच रहा हूँ। समझ में आया? तो मुझे जितना पूछना था क्वेश्चन वो पूछ लिया, मेरे को आंसर दिया मेरे दोस्त ने, एक सेटिस्फेक्शन मिला, उसी वक्त निर्णय लिया, उसी वक्त। बीवी को भी फोन नहीं किया, एक बार 2-3 बार मेरी वाइफ को यहाँ पे लाया, उसके मुंह से मैंने बुलवाया था, उसको भी फोन नहीं किया, क्योंकि मुझे मालूम है कि सबसे पहला झगड़ा वही करने वाली है, तो उसको फोन नहीं किया। रजिस्ट्रेशन करवा दिया, फिर पूछा पैसा कितना देने का, इतना। मैंने कब देने का, क्योंकि अभी पैसा तो नहीं है, तू भर दे। जैसे भाई दरवाजा खुल गया, वैसे दरवाजा होटल के रूम का पता है कि यहाँ से बाहर निकल के सीधा इधरपुर वापस चले जाओ। यहाँ किसी को कोई पैसा भरता नहीं है, खुद को भरना पड़ेगा। अब क्या करें, पैसा तो था नहीं, 100 रुपया जेब में, वो भी रिटर्न में पेट्रोल डलवाना था। अभी ये अंगूठी देख रही, ऐसी उस वक्त 4 ग्राम की अंगूठी थी मेरे पास, अपने भेज दिया, क्योंकि मालूम पड़ गया कि आज 4 ग्राम की अंगूठी जा रही है, लेकिन दिल लगा कि जो मेहनत करूंगा तो इससे भी कई गुना ज्यादा वापस आने वाला है, क्योंकि प्रोडक्ट को समझ लिया मैंने, और प्रोडक्ट की जरूरत भी थी। मैंने ले लिया, घर गया, 15 दिन के बाद कुरियर आया, तो फिर धमाका चालू घर में। ये वहां गए थे, उसी का ही ये प्रोडक्ट है ना, मैंने बोला उसी का ही है। बोला मैंने मना किया था, तूने पैसा खर्च करने के बाद मना किया था, ये फोकट में प्रोडक्ट आया हुआ है, ये फ्री में आया। मेरे दोस्त ने, वो जो दोस्त ने बुलाया था उसको तेरी बीमारी मालूम है उसको, क्योंकि वो मेरा दोस्त है, तो उसने बुलाया भाभी को देना, पैसा कुछ चाहिए नहीं, ये सैंपल पीस है, मैं फ्री में दे रहा हूँ। फ्री में दे रहा है, आने दो। तो गुजराती लोग है ना, आप लोग गुजराती શું જોઈએ? સસ્તું, નમતું, મફત અને ઉધાર। એટલે આપણે કરોડપતિ બની ગયા, આપણે એવું સમજીએ, समझ में आया? क्योंकि शायद आपको अभी मालूम नहीं, याद करो, अब जब दिव्य भास्कर अखबार निकला था ना,
पहले महीने महीने में कुछ देता था। कभी आपने सोचा है कि वो देता था, उसके बदले में काम क्या करवाता था? वो कूपने लगाता था। अच्छा, वो कूपन का कोई काम की चीज थी? खाली आपका टाइम बर्बाद हो रहा था। लेकिन आप क्यों कर रहे हैं? साला 10 रुपया का डब्बा मर्सिडीज बेंज जो लगता था वो लाइन में खड़ा रहता था लेने के लिए, जो मैंने अपनी आंखों से देखा हुआ है, क्योंकि वो फ्री में मिल रहा है, वो फ्री में मिल रहा है। समझ में आया? तो वाइफ भी खुश हो गई। मैंने बोला क्या? वो वाइफ बोली क्या करेगा इसका प्रोडक्ट? मैंने बोला बेड है ना, बिछा दे और सो जा, और तू सो जाए वही अभी अच्छा है मेरे लिए। समझ में आया? तो उसने प्रोडक्ट यूज करना शुरू किया। और दूसरी साइड में मैंने मोबाइल के जरिए, क्योंकि किसी के घर नहीं जा सकते थे, मोबाइल के जरिए, व्हाट्सएप के जरिए टेक्नोलॉजी का उपयोग किया और सबको मैसेज में भेजता रहा। 3 महीने के बाद लॉकडाउन खुला। जब लॉकडाउन खुला तो एक दूसरे के घर आना जाना हुआ, राइट? तो सबको घर जाके भी बताया, जैसे भानुभाई ने बताया, ऐसे बहुत सारे दोस्तों को मैंने बताया। ऐसे बताते 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 ये मीटिंगें शुरू की। पहला मीटिंग हमने गजानन ऑडिटोरियम में शुरू किया था और दूसरा है पृथ्वी होटल में। और आज भी हर गुरुवार पर यहाँ पर मीटिंग चालू है और हर संडे पर गजानन में दोनों मीटिंग चालू ही रहेगी, चालू ही रहेगी सबके लिए। राइट बात है? ऐसा करते 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 इतना कारवा हो गया कि जब निकला था तो अकेला था। आज 1,70,000 मतलब 70 गुजराती में कहिए तो 1,70,000 टीम है हमारी जो ऑल ओवर इंडिया में 9 स्टेट में मेरा टीम चल रहा है। सबके घर प्रोडक्ट गया, सबके घर प्रोडक्ट गया। बहुत सारे लोगों ने आपको शेयरिंग में रिजल्ट बताया। वैसे कई लोगों को अनबिलीवेबल रिजल्ट मिला। जैसे हमारे कमलेश भाई 75 इयर्स ओल्ड है, उनके लिए जोरदार जरा तालियां हो। ऐसे लोगों का आशीर्वाद मिला। वही आशीर्वाद से, आप सब लोगों की दुआओं से, और मेरे साथ जो स्टार्टिंग में जो मेरे दोस्त लोग जुड़े थे, जैसे हमारे भरत भाई साधु सर है, मामू भाई बरवार सर है, उर्मिल सर है, तेजस पंड्या सर है, कृपा मैडम है, आरती मैडम है, तारा मैडम है, बहुत सारी महिलाएं यहाँ पर, बहुत सारे लोगों के नाम मैं नहीं जानता, लेकिन इतने सारे लोग कमाए। उन लोगों के, सभी लोगों के आशीर्वाद से 1,70,00,000 कितने लोग ग्रेजुएट हुए हो? मेरे को प्लीज रेज योर हैंड। मतलब ज्यादा पढ़े? हाँ, मैं पढ़े, आपकी पढ़ाई के बारे में पूछ रहा हूँ। 12वीं कक्षा से ज्यादा लोग, बहुत सारे लोग हैं। अच्छा, 10वीं कक्षा में पढ़ा हुआ इंसान अगर करोड़पति बन सकता है तो आप लोग बन सकते हो क्या? नहीं? यस और नो? यस और नो? 8वीं कक्षा तक पढ़ा हुआ बंदा 1,70,00,000 कमा लेकिन मैंने जो बोला ना, वो फ्री वाली जो अपना दिमाग में जो सॉफ्टवेयर गया हुआ है ना, जो चीज मार्केट में फ्री में मिलती है, इसमें मैसेज आता है, कुछ नहीं मिलता है। बता देता हूँ, कुछ नहीं मिलता है, खाली टाइम पास है। लोग बोलते हैं इंसान नहीं मिलते, लोग हाँ नहीं बोलते। सम्राट नगर से कितने लोग आए हैं? अभी टाइम है ना आपके पास? 10 मिनट। हाँ, 1 2 और कोई नहीं? 3 4। राइट बात है? ये 4 लोगों से पहले सम्राट नगर में मेरे सबकी बड़ी बहन की बेटी रहती है, आप लोग जानते हैं, मैडम जानती है। उनको मैंने प्रोडक्ट दिया था, आईडी नंबर भी है, कुछ कमाया हुआ भी है। वो बोलती थी मेरे को कि सम्राट नगर में कोई मानता, और वही सम्राट नगर से बहुत सारे कमाई हुई लेडीज आई हुई है। सुनो, मतलब उन्होंने किसी से बात, लोग बात नहीं करते हैं, शर्म आती है। काय की शर्म? हम कुछ गलत बेच रहे हैं, किसी का कुछ खराब कर रहे हैं, किसी का जेब काट रहे हैं? नहीं। लेकिन हम लोग बोल नहीं सकते खुल से। साला मजदूरी करने की हम लोगों को आदत पड़ गई, मजदूरी करने की, लेबरिंग करने की। काय के लिए लेबरिंग कर रहे हो? यहाँ बातें करने का तो पैसा मिलता है, और वो बात आज नहीं, जन्म से आप लोग करते आए हो। अच्छा, अगर आपके घर में कोई चीज अच्छी आती है, लोगों को आप बताते हैं कि नहीं? अगर आपके घर में कोई बीमारी आई ना, और किसी डॉक्टर से आपकी बीमारी ठीक हो गई, वो डॉक्टर का नाम भी आप बाहर लेते हो मार्केट में, वो डॉक्टर आपको कुछ भी नहीं देता है। देता है? कोई स्टोर वाला के पास अच्छी चीज मिल गई आपको तो बताते हैं। लेडीज लोग
कहीं से भी अपना ड्रेसिंग या साड़ियाँ लाती है सेल में से या कहीं से भी, अगर 3-4 ड्रेसेस या साड़ी ले लिया, जब तक वो 10 लोगों को नहीं बताते ना, रात को उसको नींद नहीं आती। क्योंकि मैं करोड़पति होकर भी मेरे घर में देख रहा हूँ, अगर वाइफ के लिए एक ड्रेस भी ले गया ना, वो 50 लोगों को बताता है। मतलब इनडायरेक्टली तो ये काम कर ही रहे हैं, इनडायरेक्टली तो ये काम कर ही रहे हैं। मालूम नहीं है हमें किसको नेटवर्क बोला जाता है या माउथ टू माउथ पब्लिसिटी बोला जाता है। और सबसे बड़ी एड जो अगर कोई दुनिया में है ना, जिससे ऑल ओवर वर्ल्ड का बिजनेस चल रहा है, वो माउथ टू माउथ पब्लिसिटी है। ये टीवी की एड से नहीं है, वो तो गलत एड है जो भानुभाई ने बताया ना, वो एड से और वो जो प्रोडक्ट बता रहे हैं उससे कोई लेना देना नहीं होता है। एक एड अभी भी आ रही है, आप देखते होंगे टीवी में, एक लड़की समंदर से नहाकर बाहर आती है आधा कपड़ा पहन के, राइट, और उसको 4-5-10 गुंडे घेर लेते हैं और एक बंदा आता है इतनी सी चड्डी पहन के, थोड़ा मारपीट करके उसको बचा लेता है, और वही लेडी बोलती है दिस इज माय माचो मैन। साला वो ऐड है, समझ में आ रहा है कुछ? बेचना क्या है उसको, चड्डी, यही है ना। और हम लोग क्या बेचते हैं मालूम है? हम लोगों की जिंदगी बनाने का काम कर रहे हैं। जाती है ना, तो उसके घर में हेल्थ अच्छी आती है, उसके परिवार में किसी न किसी का 1 लाख 2 लाख 5 लाख बच जाता है 7-8 हजार के जरिए। वही काम हम लोग कर रहे हैं। अगर जो लोग निडी है और काम करने चाहते हैं, मार्केट में उससे कुछ नहीं मिलता है, फिर भी वो 1 लाख 2 लाख 5 लाख 10 लाख 20 लाख कमाता है, उसकी दुआएं मिलती है। ये भानु भाई उन्होंने खुद ने बोला कि 8 महीने मैंने योगेश भाई की बात नहीं मानी, लेकिन जिस दिन से मानी, कमिटमेंट वाला बंदा है, बोल दिया था कि मैं आऊंगा तो तुम्हारे पास ही आऊंगा, दूसरे के पास नहीं जाऊंगा। बहुत सारे लोगों ने बोला लेकिन भानु भाई मेरे पास ही आए, तो आए तो मिलकर काम किया, तो 55 लाख से ज्यादा उनके घर गए। मोदी साहब, कितने मोदी साहब आपके पास? 50 लाख से ज्यादा। गोविंद भाई, वो कितने सारे, मेरी एंटायर टीम में मेरे अलावा 4 लोग करोड़पति है, 4 लोग। और कई लेडीज और जेंट्स ऐसे लोग हैं जो 50 लाख एंड अबव कमाए हुए हैं, नियर बाय करोड़पति है। दारा मैडम 30 लाख, 30 लाख कम नहीं है सर। बाहर की दुनिया में 30 लाख कमा के तो देखो, पूरी जिंदगी निकल जाती है, तब तक 30 लाख नहीं आता है। ये गवर्नमेंट, जो गोविंद भाई बोले ना, गवर्नमेंट जॉब की हुई है, गवर्नमेंट ऑफिसर है, पूछो पूरे जितने साल नौकरी किया उनका सैलरी का टोटल कितना होता है, और वो कितने सालों में कमाया, और अभी जो 5.5 लाख कमाया वो कितने दिनों में कमाया, और उसने मेहनत क्या की? खाली लोगों को बात किया। किरण भाई धोलका से निकले थे हमारे, किरण भाई राठौड़ साहब, वो भी रेडीमेड स्टोर का दुकान है उनका, मैंने देखा हुआ है, उनका ओपनिंग में हम लोग गए थे, वहीं से शुरुआत की। आज उनकी टीम पूरे मुंबई में भी छापी, मुंबई 70 लोगों की मीटिंग करके आए। जरा किरण भाई राठौड़ और गोविंद भाई के लिए 70 बोल रहा हूँ, मतलब हिंदी में 70 मतलब 70 होता है, याद रखना, 17 नहीं, 70 और 17 में आसमान जमीन का फर्क रहता है, राइट बात है। तो बहुत सारे कमाते, इतनी महिलाएं कमाती है, ऐसा नहीं कि हम जेंट्स लोग कमाते। आज भी देख रहे हो कि कितनी सारी महिलाएं आई। ये तो और अभी इन्होंने जो शुरुआत की, ऐसी महिलाएं हैं जो 50 लाख 60 लाख 70 लाख, भरूच में एक लेडी है 93 लाख से भी ज्यादा कमाई हुई है, जो जिनका सेशन आज था मॉर्निंग में, जिन्होंने देखा होता। ये आपका बिजनेस चलाने के लिए कितना सपोर्ट मिलता है। हर गुरुवार पर यही मीटिंग लोगों को ले आओ, हर संडे के लिए यहाँ गजानन में मीटिंग, हर मंगलवार के दिन मिस्टी में मीटिंग हो रही है, एवरी डे मॉर्निंग में 7:55 पर जूम मीटिंग हो रहा है, एवरी इवनिंग 9 PM हमारा ये जूम रहता है। एक पैसा देना नहीं है लोगों को। अगर रूबरू फेस टू फेस नहीं जा सकते, अपनी जेब में रखते हैं, जिंदा बॉम्ब बोल सकते हैं इसको, इसका तो उपयोग करो। मालूम तो है ही कि इसको यूज करना खराब है, मालूम तो है ही ना, तो मोबाइल कितना खराब है मुझे भी मालूम है, आपको भी मालूम है, फिर भी जेब में रखना पड़ता है, फिर भी जेब में रखना पड़ता है। तो रखना ही पड़ता है तो उसका सदुपयोग करो ना, सदुपयोग करो। बहुत सारे मैसेजेस मेरे पास आते हैं, बहुत सारे मेरे रिलेटिव भी हैं
आई बात है, शनिवार है, हनुमान जी का बड़ा फोटो निकाल के भेज देंगे, योगेश भाई जय बजरंग बली, जैसे बजरंग बली उनके घर पे रहता है। कुछ नहीं मिलता है, ऐसी बातों में बता देता हूँ वेरी क्लियर। मैं भगवान के आगे इसमें नहीं है। बाकी अगर आप सच्चे भक्त हो ना तो पहचानो, भगवान सबके हृदय में ही रहता है। उसको ढूंढने के लिए कहीं जाने की जरूरत नहीं है। लोगों का भला करो ना, यही भगवान है। लोगों की जिंदगी बनाओ, यही भगवान है। क्योंकि वहां से जो दुआएं मिलेगी और कहीं से नहीं मिलेगी। और एक ही प्लेटफॉर्म है कि दुनिया की सबसे ताकतवर चीज यहाँ से मिल सकती है, पैसा से अलावा। पैसा तो मिलता ही है। मैं दुनिया की सबसे ताकतवर चीज की बात कर रहा हूँ। कौन सी है वो मालूम है? दुनिया की सबसे ताकतवर चीज हम लोग जो मानते हैं और दुनिया मानती है, उसे लोहा बोला जाता है। क्योंकि लोहा सबको काट सकता है। लेकिन उससे भी आगे एक और चीज है, आग बोलते हैं। लोहा को भी पिघलाकर पानी बना देता है, वो आग में ताकत है। आग से भी चीज एक और है ताकतवर, जिसको बोलता है पानी। वो आग को भी बुझाकर राख कर देता है। पानी से भी ज्यादा ताकतवर आप लोग हैं, क्योंकि पानी को भी सारे पी जाते हो। मतलब इंसान, और इंसान से भी एक ताकतवर चीज और है, उसकी मौत। क्योंकि इंसान को खत्म कर देती है। लेकिन अगर आप चाहो ना तो मौत को भी पीछे धकेल देते हो, और वही दुनिया की सबसे ताकतवर चीज कहलाती है। वो है दोस्तों सबकी दुआएं। यस। 75 साल की उम्र में डॉक्टर ने मैं उनके घर पे गया था। उनकी वाइफ ने बोला था कि योगेश भाई, डॉक्टर ने ये बोला है कि कांच का बर्तन है, कभी भी फूट सकता है, कभी भी टूट सकता है। और डॉक्टर ने बोल दिया था कि ज्यादा से ज्यादा 1 वीक, ऐसा बोला था ना कमलेश भाई डॉक्टर ने। 1 साल पहले की बात कर रहा हूँ। जिस बंदे को डॉक्टर ने बोला था कि 1 वीक के बाद ये बंदा नहीं रहेगा, 1 साल से 2 व्हीलर लेके ई-बायोटोरियम कर रहा है। आपके सामने कर रहा है। जैसे जिंदा वो है ना मोबाइल, ये जिंदा लाइव डेमो जो हमारे गिरीश भाई बोल रहे हैं, समझ में आया? तो मैं उम्मीद करता हूँ ये भी बात, सारी बातें आपने सुनी हुई है। तो सोच लो, आप डिसीजन भी आपको ही लेना है। अगर कोई क्वेश्चन रहता है तो जिन्होंने आपको बुलाया है, जिनके साथ आप आए हो, उन्हीं को आप पूछ लो, दूसरे को पूछने मत जाओ। जो जानता नहीं इसके बारे में, कंपनी के बारे में, प्रोडक्ट के बारे में, टेक्नोलॉजी के बारे में, वो क्या जवाब देगा? क्या जवाब दे सकता है? कोई जवाब नहीं देगा। खाली क्योंकि उसको मालूम रहता है कि जान कहाँ जाएगा, तो उसके लिए एक ही जवाब रहता है, ये सब कंपनियां चीटिंग करने वाला काम कर रही है, इसको छोड़ दो, यही बोलेगा। और कुछ, क्योंकि उसको मालूम नहीं है। तो जो बंदा जानकार है उसको पूछो, जितना भी डाउट है वो क्लियर करो और राइट डिसीजन लो। मैं उम्मीद करता हूँ कि आज ही आप डिसीजन लो और हमसे भी ज्यादा बेहतर और ब्यूटीफुल कैरियर बनाओ। ऐसी शुभकामनाएं के साथ थैंक यू सो मच। જે લોકો નવા આવ્યા છે, નવા એ બધા બોલાવી લો આગળ. નવા જોરદાર તાળી સાહેબ માટે ફરીથી એકવાર. આજે આપણા જેટલા બી નવા મિત્રો આવ્યા છે, જેમણે પોતાના માટે ડિસિઝન લીધું છે કે આપણા વસ્તુ પ્રોડક્ટ લેવા જેવી છે ખરેખર, બરાબર, તેમના માટે એક સાહેબ જોડે એક ફોટો સેશન રાખશે, બરાબર. જે બી નવા માણસો આ ડિસિઝન લીધું હોય એ સાહેબ જોડે ફોટો પડાવી શકે. જયારે આવો जाओ, खाली जाओ घर की यादगिरी के लिए अगर फोटो निकाल दिया तो लेना और पैसा लेना कंपलसरी नहीं है, तो उसका टेंशन नवा लोग आया जाओ, एक यादगिरी रे बता थैंक यू सो मच सर. तारे बहन जाओ ना, कॉन्ग्रेचुलेशन. दीपिका बहन जाओ तारे मारो लग जा. यस सर प्लीज. આશા બેન ઉભા રહો પાછળ. ઉભા રહો ને, આગળ ઉભા કરો, પાછળ બાજુ ઉભા રહો. Yes, yes. Happy to see all you. Happy to see all you. Thank you so much. Okay, thank you. जो लोग रह गए हैं वो भाई आप तुम्हारा बता फोटो पड़ी हुई भाई को जरूर लिखी हुई है.
દિનેશભાઈ ભરો ત્યાં ભરો બોલો યસ ચાલો ઓકે કોંગ્રેચ્યુલેશન